સવારના ચામુંડામાના દર્શન કરીને અમે આવી ગયા નાસ્તો કરવા માટે। હવે મારા મમ્મી છે ને સ્પેશિયલી સુરતથી જ આ ખજૂર પાક બનાવીને લઈને આવ્યા છે મારા અને રાજ માટે। અને સાચું કહું ને તો ગમે એટલી મહેનત કરું ને તો આવો સ્વાદ તો મારાથી આવવાનો જ નથી। હવે ચોટીલા આવ્યા હોય ને ભાઈ ગાંઠિયાનો નાસ્તો ના કરીએ એવું તો બને જ નહીં। મસ્ત મજાના ગાંઠિયા, જલેબી, મરચા, સંભારો એવો બધો નાસ્તો કર્યો। નાસ્તો કરીને અમે થોડીક એવી ખરીદી કરવા માટે આવી ગયા અને આવી બધી કાચની વસ્તુ અને ભાઈ ઘરના ડેકોરેશનની વસ્તુ ચોટીલામાં એકદમ જોરદાર મળે છે। બસ હવે છે ને થોડાક 11 જેવો ટાઈમ થયો ને તો પાછા અમે જમવા માટે આવી ગયા। હવે એટલું વહેલું અમારો જમવાનો ઈરાદો તો હતો નહીં, પણ મારા મમ્મીને ને બેનને છે ને ભાઈ 11-12 વાગ્યાની છે ને બસ હતી, તો બસ પછી એને નીકળી જવાનું હતું ને બસમાં ક્યાંય જમવાનો મેળ આવે એમ હતો નહીં ને એટલે અમે નક્કી કર્યું કે થોડુંક અહીંયા ચોટીલામાં જમીને પછી જે બધા નીકળે। અને બસ મમ્મી અને બેન પાછા સુરત જવા માટે નીકળી ગયા, અને રાત પાછા અમારા ઘરે જવા માટે નીકળી ગયા। અને મારા પપ્પાનો કોલ આવ્યો હતો કે તું તારા મમ્મી જોડે સુરત થોડાક દિવસ આટો મારવા આવતી રહેજે। અને મેં પપ્પાને કીધું કે આગળ નહીં, થોડાક દિવસ પછી હું આટો મારવા આવીશ, કેમ કે ભાઈ મેરેજ પછી થોડીક જવાબદારી વધુ જ વધી જાય છે। અને બસ રસ્તામાં આવતા આવતા ઠંડુ પીધું અને પાછા ઘરે જતા છે ને આ થોડા ઘણા ફ્રૂટ લઈને ગયા હતા। તો કંઈ નહીં, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।